રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ઝોનમાં ડિમોલિશનની પ્રોસેસ જ્યારે થવાની હતી તો એના અગાઉથી જ દરેક ડિપાર્ટમેન્ટનું કોઓર્ડિનેશન થઈ ચૂક્યું હતું. માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સરની નિગરાની હેઠળ આ જે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે અને ઘણા લાંબા સમય સુધી આજી નદીના જે સરે વાત કરીએ એમ કે પૂરનો તો પ્રશ્ન હતો જ હતો, પણ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન અને અમારું રિસ્પોન્સ ટાઈમ જે સાંકડી નાની ગલીઓમાંથી કોઈને મદદ પણ જરૂર હોય તો એ પહોંચાડવામાં પ્રશ્ન રહેતો હતો. તો આની અંદર સૌથી પહેલાં તો લોક દરબાર, શાંતિ સમિતિ, મહોલ્લા સમિતિ અને જે રીતે વાત કરી કે બિલકુલ સંઘર્ષ વગરનું ડિમોલિશન કરવા માટે ઘરે ઘરે જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ અને ફાયરની ટીમો જતી, સાથે સાથે PGVCLની ટીમો પણ પોતાની કાર્યવાહી માટે જતી કે લાઇટ કનેક્શન કે નળ કનેક્શન કાપવા જતી, તો પોલીસની ટીમ પણ સાથે રહેતી. આ માટે 2000થી વધારે પોલીસ જવાનો સાથે તૈનાત રહ્યા અને માનનીય DGP સરે અમારી જે પણ રિક્વાયરમેન્ટ હતી, કારણ કે અહીંયા મહિલા, વૃદ્ધો, બાળકો સાથે રહેતા પરિવાર સાથે ડીલ કરવાનું હતું, એટલા માટે કોઈને પણ સંવેદની જે લાગણીશીલતા હોય કે કોમી લાગણી દુભાય નહીં એની સાથે પણ વર્ક કરવાનું હતું. એટલે આની અમારું જે આખું કમ્પોનેન્ટ હતું એમાં 50% કમ્પોનેન્ટ અમે મહિલા પોલીસનો યુઝ કર્યો. એમાં 8 SRPF કંપની અને સ્પેશિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે RAFની તર્જ ઉપર બનાવવામાં આવી છે, એવી 2 SAF કંપની અમને ફાળવવામાં આવી અને આખું જે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેની મદદ આપણે લીધી. ડ્રોન સર્વેલન્સથી માંડી અને સોશિયલ મીડિયા મોનિટરિંગથી માંડી અને ગ્રાઉન્ડ લેવલ ઉપર પ્લાનિંગ જે છે એ કરવાથી માંડીને અમારા વોચર્સ જે છે એમણે ખૂબ એક્ટિવ રોલ આની અંદર ભજવેલો છે. જે પણ વાત કરીએ કે આજે ખોલીઓની વાત કરીએ કે ઓડિયોની વાત કરીએ તો આની અંદર અનેક ગુનેગારો છેલ્લા 10-15 વર્ષ અમારા પોલીસના ચોપડે નોંધાયેલા ગુનેગારોની વાત કરીએ તો હિસ્ટ્રી સીટર્સ, અસામાજિક તત્વો, ટપોરીઓના ઘણા બધા અડ્ડાઓ અહીંયા પનપી રહ્યા હતા. જુગારના અડ્ડા હોય કે દારૂનો અડ્ડો હોય કે નદી કિનારે દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે પછી NDPSના મોટા મોટા ડ્રગ્સના રેકેટ પકડ્યા હોય. છેલ્લામાં છેલ્લી ફાયરિંગની ઘટના ઘટી એમાં અમે ગુસ્સી ટોકમાં અમારી ક્રાઇમ બ્રાન્ચે જેમને પકડ્યા છે એવી ગેંગો પણ અહીંયા એમને આશ્રયસ્થાન રહેલું હતું. એ સિવાય પણ આપણે વાત કરીએ તો શરીર સંબંધી ગુનાઓ અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ મોર દેન 200 જે હિસ્ટ્રી સીટર્સ જે છે એ એનું અહીંયા આશ્રયસ્થાન હતું. આ જે ડિમોલિશન થયું છે એના માટે ચોક્કસ એવું કહી શકાય કે આ લોકો નાની નાની ઓડીઓ બનાવી અને એને ભાડે ચડાવી અને એની જે ઇન્કમ છે, જે આર્થિક લાભ મેળવી અને એને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં જે કરતા હતા એ જે નેક્સસ છે એ આખું તૂટ્યું છે. અને વ્યાજખોરી જે છે કે એ જે પૈસો જે છે એ જે પણ જરૂરિયાતમંદ હોય એને ઊંચા વ્યાજે આપવાનું અને એને આખા વ્યાજના ચક્રમાં ફસાવી અને એનું શોષણ કરવાનું જે ચક્ર છે એ પણ આમાં તૂટશે. આખી સમગ્ર પ્રક્રિયા જે છે એની અંદર અમારી સ્પેશિયલ જે ટીમો હતી, એ ક્વિક રિસ્પોન્સ ટીમ હોય કે પછી અમારું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય કે અમારી ક્રાઇમની ટીમો હોય, એમણે ખભા મળાવીને કામ કર્યું છે. અને સૌથી બેસ્ટ પાર્ટ આનો અહીંયા એ રહ્યો છે કે 14 જેટલા ધાર્મિક સંસ્થાનો પણ હતા અને અત્યારે આપણે જાણીએ છીએ પવિત્ર રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે, એટલે આખા અહીંયા મિશ્ર વસ્તી છે. આખું વસ્તીનું જે સેન્સસ જે છે એ ધાર્મિક રીતે, પ્રાદેશિક રીતે અને અહીંયા પરપ્રાંતીય પણ ઘણા બધા રહી રહ્યા છે. એટલે બધા જ પ્રકારની મિશ્ર વસ્તીની સાથે કોઈને પણ તકલીફ ના પડે એ રીતે વર્ક કરવામાં આવ્યું. અને જ્યાં ધાર્મિક સંસ્થાન હતા એમાં પણ લાગણી દુભાઈની એ રીતે જે તે શાસ્ત્રોક્ત વિધિથી એનું ઉત્થાપન કરી અને પુનઃસ્થાપન થાય એવી રીતે સુવ્યવસ્થાનું આયોજન થયું. આ સારું માનનીય પોલીસ કમિશનરશ્રીની નેજા હેઠળ ફ્રિકવન્ટલી ફ્લેગ માર્ચનું આયોજન, રૂબરૂ જે પણ પબ્લિક લીડર છે એની સાથે સંવાદ સાધવાનું, જે મહિલા, બાળકો અને વૃદ્ધો છે એમને તકલીફ ના પડે. અત્યારે ડેબ્રિજ હટાવવાની કામગીરી ચાલે છે તો ભંગાર વીણવાવાળા કે નાની મોટી રોજગારીની લાલચ છે કે કુતૂહલતાવશ કોઈ આવતું હોય તો એ પણ દબાઈ ના જાય અને એક પણ હર્ડલ્સ ના થાય. ઇલેક્ટ્રિસિટીથી માંડીને કોઈ શોર્ટ સર્કિટથી માંડીને કોઈ પણ દુર્ઘટના ના ઘટે એના માટે મેડિકલ, ફાયર અને કોર્પોરેશનની ટીમની સાથે મળી અને પોલીસ ડિપાર્ટમેન્ટે આ સમગ્ર ઓપરેશન જે છે એ હાથ ધરેલું હતું. મેડમ સર, મારે આપને બે નહીં પૂછવું છે કે મારો તો એના માટે મેં પહેલાં જ એ કહ્યું કે કોઈ પણ ગીચ વિસ્તાર એવો હોય કે જ્યાં રિસ્પોન્સ ટાઈમ અમારો પ્રોપર ના પહોંચી શકે એવી ગલીઓ હોય અને એને જ્યારે કોઈ સમન્સ ડ્યુટી વોરંટ બજાવવા માટે જતું હોય કે કોઈ એને એરેસ્ટ કરવા જતું હોય તો ડિમોલિશનમાં એવા પણ ઘર છે જે 2-2, 3-3 ગલી સુધી ખોલતા હોય. કોઈ પણ ટીમ એરેસ્ટ કરવા ગઈ હોય ને એના ભૂલભુલામણી જેવા ઘરની અંદર જઈને પકડવું એ ઘણું બધું દુષ્કર હોય છે. જ્યારે એને એટલો બધા મોટી સંખ્યામાં આશ્રય મળતો હોય તો
કોઈ પણ માણસ લીગલી એક્શન કરવા જાય અને એની ઉપર એટેક થવાનો એને ડર રહે તો એ રીતે કોઈને જસ્ટિફાઈ નહીં કરી શકે. અને સ્પ્રે થવાનો પ્રશ્ન છે તો જે કોઈ પણ માણસ ક્યાંય પણ જશે એ શરીર સંબંધી ગુના કરે કે મિલકત સંબંધી ગુના કરે કે કોઈ પણ અસામાજિક તત્વ જે પણ આ પ્રવૃત્તિ કરવા માટે ક્યાંય પણ પ્રયત્ન કરશે તો અમારી ટીમો બધી જગ્યાએ તૈનાત હોય જ છે. ગમે ત્યારે કોઈ પણ એવો પ્રશ્ન હોય તો એક જગ્યાએ ભેગા મળીને સંગઠિત ગુનાઓ અટકાવવા માટે તો ગુસ્સી ટોક લાવ્યા અને એના હેઠળ તમે જુઓ તો છેલ્લા 2 મહિનામાં ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ લોકોને ગુસ્સી ટોકની હેઠળ આપણે પકડ્યા છીએ. અને એના આશ્રય સ્થાન તમે જુઓ તો જ્યારે કોઈ પણ અસામાજિક તત્વ સંગઠિત થાય અને એને જે અંદરથી પોતાને એને શક્તિ મળે અને જે નબળા અને નિર્બળ જે છે એ પોતાની જાતે બિચારા બાપડા જે જગ્યાએ જવામાં જો વિચારતા હોય તો એ જ નેક્સસ તોડવાનું પહેલાં તો એમ છે.